હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષ માટે જે તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તેમજ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિવાયની જે ભરતીઓ છે જેવી કે અધિક મદદનીશ ઇજનેર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ગ્રામ સેવક, નાયબ ચીટનીસ, મુખ્ય સેવિકા, પશુધન નિરીક્ષક, આંકડા મદદનીશ જેવી વગેરે ભરતીઓ પણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ યોજનાની અપડેટ રિલેટેડ તેમજ ગુજરાત સરકારના વિવિધ ડોક્યુમેન્ટને લઈ નવા રૂલ્સ રેગ્યુલેશનના જે નવા સર્ક્યુલેશન બહાર પાડવામાં આવે છે જેવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી અને અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ। તો દર્શક મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષા અને પરિણામોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે વર્ષ 2025-26 નો જે ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જુલાઈ સુધીની જે ભરતી છે તે જાહેર થઈ ગઈ છે અને તેની સંભવિત તારીખ પણ આપવામાં આવી છે। તો આપણે એ જોશું અને જુલાઈ પછી ઓગસ્ટ થી ડિસેમ્બર સુધીમાં જે નવી ભરતીઓ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે ભરતી થવાની છે તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતીઓ કરવાની છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે। તો તે આપણે પાછળ આગળ વિડીયોમાં જોશું। શરૂઆતમાં આપણે જે ભરતીઓ જાહેર થઈ ગઈ છે અને તેની સંભવિત તારીખ આપવામાં આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ, ત્યાર પછી આપણે જે નવી ભરતી જાહેર કરી છે તેની વાત કરશું। તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ કરવાની જાહેરાત અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને એની વેબસાઇટની વાત કરીએ આપણે તો gpssb.gujarat.government.in જે વેબસાઇટ છે તેના ઉપર પણ તમે આ ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે ત્યાંથી તમે પણ જોઈ શકશો। તો હવે દર્શક મિત્રો, આપણે જે ભરતીઓ જાહેર થઈ ગઈ છે તેના સંભવિત તારીખની વાત કરી લઈએ, ત્યાર પછી નવી જે ભરતી જાહેર થઈ છે તેની વાત કરશું। તો દર્શક મિત્રો, જે જાહેરાત ક્રમાંક 1 નંબરનો છે જે લેબોરેટરી ટેકનિશિયનની ભરતી જાહેર કરવામાં આવી હતી, તેની કુલ જગ્યા 43 જેટલી છે અને જાહેરાત પ્રસિદ્ધ 25 માર્ચ 2025 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેની પરીક્ષાની સંભવિત તારીખની આપણે વાત કરીએ તો ઓક્ટોબર 2025 તેની જે એક્ઝામ છે તે લેવામાં આવશે અને પરિણામની વાત કરીએ આપણે તો નવેમ્બર 2025 તેનું જે રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવશે। ત્યાર પછી જે સેકન્ડ નંબરની જાહેરાત છે બીજા નંબરની સ્ટાફ નર્સની, તેમાં કુલ 36 જગ્યાઓ હતી અને તેની સંભવિત એક્ઝામની તારીખની વાત કરીએ તો ઓક્ટોબર માસમાં એક્ઝામ લેવાશે અને તેના રિઝલ્ટ છે તે નવેમ્બર માસમાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, જે 3 નંબરની જાહેરાત છે વિસ્તરણ અધિકારી, તે પણ ઓક્ટોબરમાં એક્ઝામ લેવાશે, નવેમ્બરમાં તેનું પરિણામ આવશે। ત્યાર પછી 4 નંબરની જાહેરાત છે પશુધન નિરીક્ષક, જેની ઓક્ટોબરમાં એક્ઝામ લેવામાં આવશે અને નવેમ્બરમાં રિઝલ્ટ આપવામાં આવશે। ત્યાર પછી 5 નંબરની જે આંકડા મદદનીશની જે પોસ્ટ છે તેની ઓક્ટોબરમાં એક્ઝામ લેવાશે, નવેમ્બરમાં તેનું પણ રિઝલ્ટ આવશે। ત્યાર પછી જે જુનિયર ફાર્માસિસ્ટ છે તેની પણ જે એક્ઝામ છે તે નવેમ્બર મંથમાં લેવામાં આવશે અને ડિસેમ્બરમાં તેનું રિઝલ્ટ આપવામાં આવશે। ત્યાર પછી 7 નંબરની જે જાહેરાત છે વિસ્તરણ અધિકારી, તેની કુલ 8 જગ્યા છે અને નવેમ્બર માસમાં તેની એક્ઝામ લેવામાં આવશે અને ડિસેમ્બરમાં તેનું રિઝલ્ટ આવશે। તો આમ વિવિધ જે જાહેરાત ભરતીની થઈ ગઈ છે તે તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, જેમાં 10 નંબરમાં ગ્રામ સેવક છે, ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર છે, ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી, જેની 102 જગ્યાઓ છે તે જે છે તે દિવ્યાંગો માટેની ભરતી હતી, જેની એક્ઝામની આપણે વાત કરીએ તો ડિસેમ્બરમાં લેવાશે અને ડિસેમ્બરમાં તેનું રિઝલ્ટ આપી દેવામાં આવશે। જે PWBDની ભરતી હતી જે જાહેર થઈ ગઈ છે, તો તે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। હવે આપણે જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ દર્શક મિત્રો। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો જે વર્ષ 2025-26 જે પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમ પરીક્ષા પરિણામની સંભવિત તારીખની આપણે વાત કરીએ તો તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો। 19 નંબરનો જે ક્રમ છે, 19 નંબરની જાહેરાત, તેમાં અધિક મદદનીશ ઇજનેર સિવિલની જે છે તે સપ્ટેમ્બર માસ 2025 જે છે તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને પરીક્ષાની સંભવિતની તારીખની વાત કરીએ તો જાન્યુઆરી 2026 તેની એક્ઝામ લેવાશે અને પરિણામની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026 જે છે તેનું રિઝલ્ટ આપવામાં આવશે। ત્યાર પછી આપણે જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે જુનિયર ક્લાર્કની ભરતી છે,
જેની સંભવિત નોટિફિકેશનની આપણે વાત કરીએ તો નવેમ્બર 2025માં તેનું નોટિફિકેશન આવશે અને પરીક્ષાની વાત કરીએ તો મે 2026માં જે છે તે એક્ઝામ લેવામાં આવશે અને જૂનમાં તેનું પરિણામ આપવામાં આવશે. ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી છે તે ડિસેમ્બરમાં તેની જાહેરાત આપવામાં આવશે અને મે અથવા જૂન મહિનામાં તેની એક્ઝામ લેવામાં આવશે અને જુલાઈ 2026માં તેનું પરિણામ આપવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો 22 નંબરની જે ભરતી છે તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની છે, જેની નોટિફિકેશન ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે અને પરીક્ષા જે છે તે મે અથવા જૂન 2026માં લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ જે છે તે પરિણામ જુલાઈ 2026માં આપવામાં આવશે. ત્યાર પછીની જે લેબોરેટરી ટેકનિશિયનની ભરતી છે તે ડિસેમ્બર 2025માં જાહેરાત કરવામાં આવશે અને તેની જુલાઈ 2026માં એક્ઝામ લેવામાં આવશે અને જુલાઈ અથવા ઓગસ્ટમાં તેનું પરિણામ આપવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો જે આપણે ભરતીની રાહ જોઈ રહ્યા હતા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની, તેની જાન્યુઆરી 2026માં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને પરીક્ષાની જે સંભવિત તારીખ છે તે જુલાઈ 2026માં એક્ઝામ લેવામાં આવશે અને એક્ઝામના રિઝલ્ટની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026માં તેનું રિઝલ્ટ એટલે કે પરિણામ આપવામાં આવશે. ત્યાર પછીની દર્શક મિત્રો ભરતીની વાત કરીએ તો જે ગ્રામ સેવકની ભરતી છે તે જાન્યુઆરી 2026માં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને પરીક્ષાની સંભવિત તારીખની વાત કરીએ આપણે તો જુલાઈ 2026માં તેને સંભવિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી પરિણામની વાત કરીએ તો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026માં તેની પરિણામ જે છે તે આપવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો મુખ્ય સેવિકાની જે ભરતી છે પશુધન નિરીક્ષકની છે, આંકડા મદદની છે, તો આ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી અમુક દર્શક મિત્રો રૂલ્સ જે આપવામાં આવ્યા છે તેની આપણે આ વિડીયોમાં વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. જે આજે 16 જુલાઈ 2025ના રોજ આ નોટિફિકેશન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગરથી, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો. ઉમેદવારો માટે થોડી સૂચના આપેલી છે તો તે પણ આપણે જોઈ લઈએ. જાહેરાત પ્રસિદ્ધ થવાનો ક્રમ 19 થી 30 જે માસ અને કેલેન્ડરમાં દર્શાવેલ તમામ વર્ગોની પરીક્ષાની તારીખ અને માસ સંભવિત છે, જેથી કોઈ પણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો મંડળનો અબાધિત અધિકાર રહેશે. ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો 19 થી 30 માગણા પત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે તથા માગણા પત્રક મોડા મળ્યા કે ન મળ્યા સંજોગોમાં જાહેરાત યા તો ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા તો જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ થઈ શકે છે. ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે. તો દર્શક મિત્રો આ એક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, તો તેની મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.